હેલો વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં હું પરમાર દર્શન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ લેવલ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પેપરનું આજે આપણે સંપૂર્ણ છે એ સોલ્યુશન મેળવવાનું છે. પ્રમાણમાં આજનો પેપર એ ખૂબ જ સરળ રહ્યો છે અને વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ લખી શક્યા છે. તો આજે આપણે એનું સોલ્યુશન મેળવીએ. વિભાગ એ એમસીક્યુનો છે, જે જોઈએ આપણે. પહેલો એમસીક્યુ છે, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે તો જવાબમાં આવશે કળા. બીજો એમસીક્યુ, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો જવાબમાં આવશે એન્ટન મેયો. ત્યારબાદ એમસીક્યુમાં તો કે આયોજન વિધિનો પ્રથમ તબક્કો, તો પ્રથમ તબક્કો આવશે હેતુ નિર્ધારણનો. ત્યારબાદ કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો જેનો જવાબ રહેશે રૈખિક વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો છે એ તૈયાર કરી શકાશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ રહેશે વિકેન્દ્રીકરણ. કારણ કે વિકેન્દ્રીકરણના કારણે છે એ દરેક સપાટીએ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવશે, જેના કારણે છે આપણે ભાવિ સંચાલકો તૈયાર કરી શકીએ. એના પછી 7મા એમસીક્યુ છે કે ઉમેદવારોની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવામાં આવે છે? તો જેનો જવાબ રહેશે ભરતીનું કાર્ય. ઉમેદવારોને અરજી કરવા માટે પ્રેરણા કરવી અને ઉમેદવારો છે એ અરજી કરે ત્યાં સુધીનું કાર્ય છે ભરતીના કાર્યમાં આવશે. ત્યારબાદ 7મો એમસીક્યુ, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનને શું કહે છે? તો જવાબમાં આવશે વિકાસ. જો કર્મચારીઓને છે એ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવશે તો તેમાં આવશે તાલીમ. પણ અહીંયા છે એ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે છે, એટલા માટે જવાબ આવશે વિકાસ. ત્યારબાદ દોરવણીના કયા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે નિરીક્ષણ. નિરીક્ષણમાં છે એક કામ કરનારા જે કર્મચારીઓ છે એ પર દેખરેખ રાખવામાં આવશે, જરૂર પડશે ત્યાં અંકુશ નિયમો બનાવવામાં આવશે અને ત્યારબાદ વિશ્લેષણ કરવામાં આવશે. ત્યારબાદ નેતૃત્વના અમલ માટે શું અસ્તિત્વ હોવું જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વના અસ્તિત્વ માટે જરૂરી છે એ છે તાબેદારોનું હોવું. કારણ કે આ નેતા છે એ નેતૃત્વ કરશે કોના ઉપર? તો કે તાબેદારો ઉપર. નેતા છે હુકમો આપશે અને તાબેદારો છે તેનું અમલ કરશે. ત્યારબાદનો એમસીક્યુ છે, પ્રયત્ન, પરિણામ તથા સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ડી અંકુશ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણું કન્ફ્યુઝન રહેલું છે, જેનો જવાબ આવશે સંપત્તિનું વર્તમાન મૂલ્ય. કારણ કે જેમ સંપત્તિનું વર્તમાન મૂલ્ય વધશે એવી રીતના ધંધાકીય એકમમાં નફાકારકતા પણ વધશે. ત્યારબાદનો એમસીક્યુ છે કે રોકાણ અંગેના નિર્ણયો એટલે? તો એનો જવાબ આવશે મૂડી બજેટિંગ. ત્યારબાદનો એમસીક્યુ છે, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ એમસીક્યુ રહ્યો છે, જેનો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આરબીઆઈ. ત્યારબાદ નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણોનું બજાર એટલે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે પ્રાથમિક બજાર. એકવાર બહાર પાડવામાં આવેલી જામીનગીરીઓ છે એ પછી ગૌણ બજાર તરીકે ઓળખવામાં આવશે. પણ અહીંયા એવું છે નવી બહાર પાડવામાં આવી, એટલા માટે આને ન્યૂ ઇસ્યુ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવશે. ત્યારબાદનો એમસીક્યુ છે, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આવશે હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ પાડવાનો છે. ત્યારબાદનો એમસીક્યુ છે,
કે ખાલી જગ્યાને પેદાશના વસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જેનો જવાબ રહેશે પેકિંગ. પેકિંગને છે એ પેદાશના વસ્ત્રો તરીકે પણ ઓળખવામાં આવશે. ત્યારબાદનો એમસીક્યુ છે, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ જવાબ રહેશે, જેનો આન્સર છે ગાંધીજીએ. ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત આપ્યો હતો. ત્યારબાદ નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબ છે એ આવતો નથી? તો જેનો જવાબ આવશે પ્રાથમિક જરૂરિયાતો. કારણ કે સુરક્ષા, જાણકારી, પસંદગી આ છે એ ગ્રાહક સુરક્ષાના અધિકારો રહેશે. ત્યારબાદનો એમસીક્યુ છે, કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે રાષ્ટ્રીય સ્તરના જે સભ્યો છે તેની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદના એમસીક્યુમાં આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો જેનો જવાબ રહેશે વર્ષ 1955માં. 1955માં છે એ આવશ્યક ચીજ વસ્તુનો ધારો છે અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વિભાગ એ, જેમાં આપણે 20 એમસીક્યુના છે જવાબ જોયા. ત્યારબાદ વિભાગ બીની વાત કરવા જઈએ, જે 1 માર્ક માટે પૂછવામાં આવેલા છે. તો પહેલો જ તે ખૂબ જ સરળ જવાબ કે સંચાલન એટલે શું? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આમ તો સંચાલનની ઘણી બધી વ્યાખ્યા છે, પણ સૌથી સરળ વ્યાખ્યા આ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીતિ એટલે શું? તો નીતિ આયોજનના ઘટકોમાંથી એક છે. નીતિ એટલે શું? તો કે ધંધાકીય એકમ માટે સંચાલકોએ જે કાંઈ પણ નિર્ણયો લેશે અને વ્યૂહરચના બનાવશે, જેને નીતિ કહેવાય છે. ત્યારબાદનો સવાલ રહેશે, સત્તા સોંપણી કોને કહેવાય? તો સત્તા એટલે તો કે અન્ય વ્યક્તિને કામ કરવા માટેનો અધિકાર આપવો. અને સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણી એટલે અન્ય વ્યક્તિઓને કામ કરવા માટે છે અધિકાર આપવો, અને તે વ્યક્તિ તે પ્રમાણે કામ કરે છે કે તે જોવું, તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો અલગ અલગ વ્યવસ્થા તંત્રમાંનું છે એક છે વૈદિક વ્યવસ્થા તંત્ર. અને વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે ધંધાકીય એકમમાં સંચાલકો દ્વારા જે કાંઈ પણ ધ્યેય છે એ નક્કી કરવામાં આવશે, એ ધ્યેયને પૂરા પાડવા માટે થઈ વ્યક્તિ અને કાર્ય વચ્ચે જે આંતર સંબંધોનું માળખું રચવામાં આવશે, તેને છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પ્રતીક્ષા યાદી એટલે શું? તો ભરતી પ્રક્રિયામાં 2 મહત્વના સ્થાનો છે. પહેલું છે આંતરિક અને બીજું છે બાહ્ય. તો બાહ્ય જે પ્રાપ્તિ સ્થાનો છે તેમાંનું એક પ્રાપ્તિ સ્થાન એટલે પ્રતીક્ષા યાદી. ભૂતકાળમાં જ્યારે ધંધાકીય એકમને છે એ કર્મચારીઓની જરૂર હોય, તે સમયે ધંધાકીય એકમ છે એ જરૂરિયાત કરતાં વધારે ઉમેદવારોની છે એ અરજી મંગાવશે, તેમની છે એ પસંદગીની પ્રક્રિયા કરશે. પણ ધંધાકીય એકમ છે તેવા સમયે પોતાને જરૂરી હોય એટલા ઉમેદવારોની છે એ ભરતી કરશે. ત્યારબાદ વધારાના જે ઉમેદવારો છે એની યાદી બનાવી અને ધંધાકીય એકમ પોતાની પાસે રાખશે. અને ફરીવાર ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે આ કર્મચારીઓની યાદીમાંથી કર્મચારીઓને છે એ ક્રમ પ્રમાણે બોલાવવામાં આવશે. તો જેને આપણે પ્રતીક્ષા યાદી તરીકે ઓળખાવી શકીએ, જેને વેઇટિંગ લિસ્ટ તરીકે પણ આપણે સામાન્ય રીતે ઓળખાવી શકીએ છીએ. ત્યારબાદ છે અભિપ્રેરણ એટલે શું? તો અભિપ્રેરણની અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, જેની સરળ વ્યાખ્યા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો અભિપ્રેરણ એટલે શું? તો કે પોતાને અથવા તો બીજાને નિશ્ચિત જે કંઈ પણ આપણા ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે પ્રોત્સાહન આપવામાં આવે છે, જે ઉત્સાહ જગાડવામાં આવે છે, તેને અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પછીનો સવાલ જોઈએ, કાયમી મૂડીના ઘટકો એટલે શું? ખૂબ જ સરળ છે એ પ્રશ્ન રહ્યો છે. કાયમી મૂડીના ઘટકોમાં આપણે વાત કરવા જઈએ તો ધંધાકીય એકમમાં છે એ જમીન, મકાન,
યંત્રો, વાહનો વગેરે આવશે, જે સામાન્ય રીતે લાંબા ગાળા માટે થઈ અને ધંધાકીય એકમમાં છે એ ખરીદવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુંબઈ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો મુંબઈ શેર બજારની સ્થાપના છે એની આપણે વાત કરવા જઈએ તો કે 1875માં 9 જુલાઈના રોજ છે એ કરવામાં આવી હતી. અને એ મુંબઈ શેર બજારની વાત કરવા જઈએ તો છે એ બીજા નામથી ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ છે તેનું નામ મુંબઈ શેર બજાર છે એ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ છે પ્રસિદ્ધિનો અર્થ એટલે શું? પ્રસિદ્ધિ એટલે જ વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રસિદ્ધિ એટલે તો કે ધંધાકીય એકમનો અથવા તો જાહેરાત કરવા માટેનો છે એ ચૂકવણું કર્યા વગર વ્યક્તિગત આધારે અથવા તો સમૂહના માધ્યમો દ્વારા છે એ ધંધાકીય એકમની કોઈ પણ પ્રોડક્ટ છે એનું પ્રમોશન કરવામાં આવશે તો તેને પ્રસિદ્ધિ તરીકે ઓળખવામાં આવશે. જેમાં આપણે છે એ વર્તમાનપત્રમાં જાહેરાત દ્વારા કહી શકીએ, કોઈ ધંધાકીય એકમના નિષ્ણાતો છે અથવા તો ધંધાકીય એકમના સંચાલકો દ્વારા છે આપવામાં આવતું કોઈ ભાષણ છે, વર્તમાનપત્રમાં આપવામાં આવતી જાહેરાતો છે વગેરેનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ છે CERC એટલે શું? તો ગ્રાહક સુરક્ષા માટેની જે અલગ અલગ સંસ્થાઓ છે તેમાંનું એક છે પૂરું નામ પૂછાયું છે, જેનું પૂરું નામ છે કન્ઝ્યુમર એડ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી એક સંસ્થા છે. ત્યારબાદ આપણે આગળ વધ્યા તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો વિભાગ બી, જેમાં આપણે છે એ દરેક પ્રશ્નના જવાબ છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે જોયા. ત્યારબાદ હવે વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો આ વિભાગમાં હું તમને લોકોને છે એ પ્રશ્નનો ઓવરવ્યૂ આપું છું. જોઈએ આપણે એક પછી એક પ્રશ્ન. પહેલું છે સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? તો ધંધાકીય એકમમાં સારું સંચાલન એ સમાજને ખૂબ સારા પરિણામો આપે છે. જેમ કે સારા સંચાલનથી છે એ ધંધાકીય એકમમાં ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન થશે. ત્યારબાદ ઓછી કિંમત રહેશે, ગ્રાહકોનો સંતોષ છે તેમાં ખૂબ જ વધારો થશે. કારણ કે સારા સંચાલનથી છે એ ધંધાકીય એકમ છે એ ખૂબ જ છે એ સરળતાથી છે એ પ્રસિદ્ધિ પામે છે અને ધાર્યા પરિણામે છે એ આગળ વધે છે. ત્યારબાદ આપણે એના પછીનો સવાલ જોવા જાય તો રૂલ ઓફ થંબ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો રૂલ ઓફ થંબ એટલે કે પહેલાંના સમયમાં કર્મચારીઓ છે એ હુકમા મુજબ કામ કરવા માટે ટેવાયેલા હતા. તેઓને પોતાનો છે એ કોઈ પણ અવાજ નહોતો, અથવા તો બીજા શબ્દમાં કહેવા જાય તો પોતાના કોઈ મંતવ્ય છે એ ધંધાકીય એકમને આપી શકતા હતા નહીં. જે પ્રમાણે સંચાલકો છે એ હુકમ આપે એ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલમાં જોઈએ તો આયોજન ખર્ચાળ છે શા માટે? તો આયોજનની મર્યાદાનું એક મુદ્દો છે. ઘણા ટીકાકારો છે એ આયોજનને ખર્ચાળ ગણે છે. એમાં વાત કરવા જઈએ તો કે આયોજન કરવા માટે છે એ ચોક્કસ નિષ્ણાતો અને કેટલાક અનુભવી વ્યક્તિઓની છે એ મદદ જરૂર પડશે. અને આ જે નિષ્ણાતો છે એ લોકોને ઊંચા ભાવે આપણે ફી પણ ચૂકવવી પડશે. એના માટે થઈ અને આયોજન છે એ ખર્ચાળ બને છે. અને બીજું મહત્વનું એ કે આયોજન છે એને ભવિષ્ય સાથે સંબંધ છે, અને ભવિષ્યની તો અનિશ્ચિતતા છે.
તેથી કેટલાક ટીકાકારોનું માનવું છે કે આયોજન છે એક ખર્ચાળ પ્રવૃત્તિ છે, કારણ કે ભવિષ્યની અનિશ્ચિતતાઓથી ઘણીવાર છે એ આયોજન અપ્રસ્તુત બને છે, જેના કારણે આયોજન એક આપણી માટે ખર્ચ બની રહેશે. ત્યારબાદની પ્રશ્ન છે કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ નથી, શા માટે? હવે કર્મચારી વ્યવસ્થાનો આ પ્રશ્ન છે, તેમાં આપણે જોવા જઈએ તો કે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓને છે ફક્ત તાલીમ આપી દેવાથી તેનું જ ભલું નથી થતું, પણ એના કારણે છે ધંધાકીય એકમમાં તે ખૂબ જ સારું કામ કરે છે. ધંધાકીય એકમ એ સારા કાર્યના કારણે જે પોતાના ટાર્ગેટ છે, પોતાના ધ્યેય છે, એ મેળવી શકે છે, અને એના કારણે છે સમાજને પણ લાભ થાય છે, અને એના કારણે છે સમાજના લાભથી દેશ પણ છે એ આગળ વિકાસ કરે છે. એટલા માટે કર્મચારી છે એ ફક્ત કલ્યાણકારી પ્રવૃત્તિ નથી. ત્યારબાદ વાત કરવા જઈએ, નવો પ્રશ્ન, માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં આયોજન સાથેની સંબંધિત બાબતો જણાવો. HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની વાત કરવામાં આવી છે, જેમાં ધંધાકીય એકમમાં ક્યારે, કયા સમયે, કેટલા કર્મચારીઓની જરૂરિયાત રહેશે તે નક્કી કરવામાં આવશે. કયા કર્મચારીઓને કયા હોદ્દા પર મૂકવા, એ કર્મચારીઓ કયા વિષયમાં નિષ્ણાતો છે તે પણ ધ્યાનમાં લેવામાં આવશે, અને એના કારણે છે એ ધંધાકીય એકમ છે એ સફળતા ઉપર આગળ વધશે. ત્યારબાદનો પ્રશ્ન છે, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમવાળો જે પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો છે, પણ અહીંયા 2 માર્કમાં પૂછવામાં આવ્યો છે. ખાસ આ તો કે વિદ્યાર્થીઓ માટે છે એ માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમના માત્ર મુદ્દા જ જણાવવાના કીધા છે, પણ આપણે વાત કરવા જઈએ તો આપણે આકૃતિ દોરી અને દર્શાવવું પડશે. પહેલી જરૂરિયાત આવશે શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત. વ્યક્તિને જ્યાં સુધી રોટી, કપડાં ઓર મકાન, એટલે કે આમાંથી એક પણ વસ્તુ જો ન મળતી હોય તો વ્યક્તિ ક્યારે આગળનું વિચારી શકશે નહીં. એટલે એ સૌથી પ્રાથમિક જરૂરિયાત આવશે અને પાયાની જરૂરિયાત છે. ત્યારબાદ બીજી જરૂરિયાતની આપણે વાત કરવા જઈએ તો એ છે સલામતીની જરૂરિયાત. વ્યક્તિને એકવાર છે એ રોટી, કપડાં ઓર મકાન, એટલે કે જીવન માટેની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષાયા બાદ વ્યક્તિ છે એ સમાજમાં સલામતીની જરૂરિયાત છે એની ઉણપ ધરાવતો હશે, અને વ્યક્તિ એ જરૂરિયાતને પૂરી કરવા માટે થઈ અને પ્રયત્નશીલ બનશે. જેમ કે જે કાર્યસ્થળે કામ કરતા હોય ત્યાં નોકરીની સલામતી છે, પગારની સલામતી છે, સામાજિક સલામતીમાં આવશે. ત્યારબાદ ત્રીજી સામાજિક સલામતીની વાત કરવા જઈએ તો આ જરૂરિયાતમાં પહેલી 2 જરૂરિયાત પૂરી થયા બાદ વ્યક્તિ છે એ ત્રીજી જરૂરિયાત છે એ પૂરા કરવા માટે થઈ અને પ્રયત્નશીલ થતા હોય છે. આ સામાજિક જરૂરિયાતમાં વ્યક્તિ જે સમાજમાં રહેતો હોય તે સમાજમાં પોતે એક પ્રતિષ્ઠાપ્રદ જીવન જીવી શકે, જે કાર્યસ્થળે કામ કરતા હોય તે કાર્યસ્થળે તેને માન સન્માન મળે. ત્યારબાદ સમાજના લોકો દ્વારા, સગા સંબંધીઓ દ્વારા પણ છે વધારે માન સન્માન આપે તેવી છે એ આશા રાખતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારની જરૂરિયાતો આપણે સમજવા જઈએ તો આ છે આપણી પ્રાથમિક જરૂરિયાત. પ્રાથમિક એટલા માટે કે વ્યક્તિ સૌથી પહેલા આ 3 જરૂરિયાત છે પૂરા કરવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદની બીજી છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, આ 2 જરૂરિયાત એવી છે કે વ્યક્તિની જ્યારે પહેલી, બીજી અને ત્રીજી જરૂરિયાત પૂર્ણ થશે ત્યારબાદ જ વ્યક્તિ છે એ બાકીની 2 જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રયત્નશીલ થશે. જેમાં આપણે 5 નંબરની જરૂરિયાતની વાત કરવા જઈએ તો બધા જ વ્યક્તિઓ છે એ આ જરૂરિયાત સુધી પહોંચી શકતા નથી. ત્યારબાદ અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ખૂબ જ સરળ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર અંકુશ ચાલુ કર્યા પછી તેને બંધ કરી શકાતું નથી, કારણ કે ધંધાકીય એકમમાં છે રોજબરોજના કાર્ય માટે અલગ અલગ સમય માટે થઈ અને આયોજન બનાવવામાં આવે છે. હવે એ આયોજન પ્રમાણે કામ થાય છે કે કેમ એ જોવાનું કામ અંકુશનું છે. ધંધાકીય એકમની શરૂઆતથી લઈ અને ધંધાકીય એકમ અંત થાય ત્યાં સુધી સતત આયોજન કરવામાં આવે છે, અને એ આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કામ છે એ અંકુશનું હોય છે. તેથી આપણે કહી શકીએ કે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
ત્યારબાદનો સવાલ છે, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. બહુ સારી વાત કરવામાં આવી છે કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. જ્યાં આયોજન હશે ત્યાં અંકુશની જરૂરિયાત પડશે. કેમ? તો કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ કોનું છે? અંકુશનું છે. અને જ્યાં આયોજન હશે ત્યાં અંકુશ હશે, અને જ્યાં અંકુશ હશે ત્યાં આયોજન હશે હશે અને હશે જ તે. કારણ કે એકવાર આયોજન કર્યા બાદ તે મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ છે એ અંકુશનું છે. એટલા માટે આપણે કહી શકાય કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. જ્યાં આયોજન હશે ત્યાં અંકુશની જરૂર પડશે, અને જ્યાં અંકુશ છે ત્યાં પહેલેથી આયોજન કરવામાં આવ્યું જ હશે. તેથી આપણે કહી શકીએ મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ છે. કેમ? તો કે આ નાણાકીય બજાર સાથે જોડાયેલો છે. માલિકીની મૂડીમાં આપણે વાત કરવા જઈએ તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રાખી મૂકેલ કમાણી, આ માલિકીના ભંડોળ છે. ત્યારબાદ દેવાની વાત કરવા જઈએ તો આમાં આવશે બોન્ડ છે, ત્યારબાદ છે બેંક લોન છે, ધંધાકીય એકમના ડિબેન્ચર હોલ્ડરો છે. આ છે એ દેવાના સાધનો છે, એટલે કે ઉછીના સાધનો છે. અને ધંધાકીય એકમ છે એ આ સાધનો બનેલું છે. અને ધંધાકીય એકમનું ઇષ્ટતમ મૂડી માળખાની વાત કરવા જઈએ તો ધંધાકીય એકમમાં છે એ માલિકીની મૂડી અને દેવાનું છે યોગ્ય મિશ્રણ રાખવામાં આવે છે. જો માલિકીની મૂડી વધી જશે તો ધંધાકીય એકમમાં છે એ મતદાનમાં વધારે ભાગ પડશે. પણ જો ઉછીનું છે એનું પ્રમાણ વધી જશે તો એવા સમયમાં ધંધાકીય એકમ કોઈ પણ સમયે નાદાર જાહેર થઈ શકે છે, અને ધંધાકીય એકમ માટે છે એ દેવું વધતું જશે. ત્યારબાદ વાત કરવા જઈએ કોલ મની અને નોટિસ મની વચ્ચેનો મુખ્ય કયો તફાવત છે? વિદ્યાર્થી મિત્રો, બે જ શબ્દમાં જવાબ આવી જશે. પહેલો છે કોલ મનીની વાત કરવા જઈએ તો કે જ્યારે એક બેંક બીજી બેંક પાસે એક દિવસ માટે ઉછીના નાણાં મેળવશે ત્યારે કોલ મની કહેવામાં આવશે. ત્યારબાદ નોટિસ મનીની વાત કરીએ તો જ્યારે એક બેંક અન્ય બેંક પાસે 2 થી 14 દિવસ માટે ઉછીના નાણાં મેળવશે તો તેને નોટિસ મની તરીકે ઓળખવામાં આવે છે. કોલ મની એક દિવસ માટે અને નોટિસ મની તો કે 2 થી 14 દિવસ માટે. ત્યારબાદ છે લેબલિંગના કોઈ પણ 4 ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રોડક્ટ ઉપર છે એ લેબલ લગાડવામાં આવે છે, અને આ લેબલના કારણે આપણને કેટલીક માહિતી મળે છે. સૌથી પહેલા તો કે આપણને ગુણવત્તા વિશે ખ્યાલ આવશે. વસ્તુનો અથવા તો પેદાશનો કઈ રીતે ઉપયોગ કરવો તેની રીત પણ જણાવવામાં આવશે. આ ઉપરાંત વસ્તુની કે પેદાશની અન્ય માહિતી
પણ મળશે. જેમ કે વસ્તુનું ઉત્પાદન ક્યારે કરવામાં આવ્યું છે, ઉપયોગની છેલ્લી રીત કઈ છે, વસ્તુ બનાવવામાં કઈ કઈ અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વગેરે બાબતો છે એ લેબલમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદનો સવાલ છે બજાર પ્રક્રિયા સંચાલનમાં વેચાણની વિભાવના સમજાવો. 15 અલગ અલગ વિભાવનાઓ આપવામાં આવેલી છે. તેમાંની એક વિભાવના છે વેચાણ. વેચાણ એટલે શું? તો કે આ એક એવી વિભાવના છે જેમાં ઉત્પાદક જે તૈયાર માલ કરે છે એ માલ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે તૈયાર માલ છે અને આ સ્ટેજ ઉપર છે એ વિનિમય પણ થશે. વિનિમય શેનો? તો કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં પ્રાપ્ત થશે. અને વસ્તુના વેચાણ પછીની સેવાઓ પણ છે આમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદનો સવાલ છે કે વિતરણના માધ્યમો અથવા તો વિતરણના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ કે સેવા તેના પ્રકાર, તેના ઉપયોગના આધારે છે એ એના માધ્યમો અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આપણે અલગ અલગ સપાટીઓ જોવાની છે. પહેલું છે શૂન્ય સપાટી, જેમાં ઉત્પાદક માલ કે સેવાનું સીધું વેચાણ છે એ ગ્રાહકોને કરે છે. ત્યારબાદ એક સપાટી, તો એમાં જોઈએ તો કે ઉત્પાદક અને ગ્રાહક આ બંને કોમન રહેશે. જ્યારે આમાં વધારે પક્ષકાર જોડાશે જે છે જથ્થાબંધ વ્યાપારી. ત્યારબાદ બે સપાટીની વાત કરવા જઈએ તો તેમાં ઉત્પાદક ગ્રાહક આ બંને તો છે એ કોમન જ રહેશે. જથ્થાબંધ વેપારી પણ આવશે. ત્યારબાદ એક નવો પક્ષકાર જોડાશે જે છે જથ્થાબંધ વ્યાપારી. ત્યાર પછી અન્ય સપાટીની વાત કરવા જઈએ આપણે તો એમાં આવશે ઉત્પાદક ગ્રાહક. અહીંયા જોડાશે છૂટક વ્યાપારી, જથ્થાબંધ વ્યાપારી અને એજન્ટનો સમાવેશ થશે. શૂન્ય સપાટી, એક સપાટી, બે સપાટી અને આ થઈ આપણી 3 સપાટી. તો આ થયા વિતરણના માધ્યમો અથવા તો તેના પ્રકારો. ત્યાર પછી છે ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. અલગ અલગ સમયમાં છે વેપારીઓ દ્વારા છે ગ્રાહકોનું શોષણ છે એ અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. તેના સામાન્ય રીતે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે શારીરિક અને માનસિક. બીજો છે આર્થિક અને ત્રીજું છે જાહેર હિતને. આ 3 રીતે છે એ શોષણ કરવામાં આવશે. ત્યારબાદ છે જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો. તો જાહેર હિતની અરજીમાં વિદ્યાર્થી મિત્રો વાત કરવા જઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વ્યક્તિના સમૂહને અથવા તો સમાજને કોઈ પણ પરિસ્થિતિ જ્યારે જોખમ હોય તો તેવા બાબતમાં આપણે છે એ જાહેર હિતની અરજી કરી શકીએ છીએ. દરેક વ્યક્તિઓ માટે છે એ કોર્ટમાં જઈને કેસ કરવો અને કેસ આગળ લડવો એ શક્ય હોતું નથી. તેની પાસે નાણાંનો, સમયનો અને શક્તિનો અભાવ હોય છે.
તેની માટે થઈ અને જાહેર હિતની અરજી છે ખૂબ જ કાર્યક્ષમ રીતે કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ છે એ વડી અદાલત કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે અને કોર્ટ દ્વારા છે આ અરજીઓ છે એ સાંભળી અને એનો યોગ્ય છે એ ન્યાય કરવામાં આવશે. તો આ થઈ જાહેર હિતની અરજી. ત્યારબાદ છે ખાનગીકરણ અને વિમુડીકરણ સમજાવો. બે પ્રશ્ન. પહેલું છે ખાનગીકરણ. તો જે ધંધાકીય એકમો જાહેર સ્વરૂપે તેની સ્થાપના કરવામાં આવી હોય ત્યારબાદ તેની બિનકાર્યક્ષમતાને કારણે કોઈ ખાનગી વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થાને સોંપી દેવામાં આવશે તો તેને ખાનગીકરણ કહેવામાં આવશે. અને ત્યારબાદ છે વિમૂડીકરણ કે જાહેર એકમોની જે કાંઈ પણ મૂડી તેમાં સમાવેશ થઈ છે તે મૂડી છે એ જાહેર જનતાને છે ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવશે તો તેને કહેવામાં આવશે વિમૂડીકરણ. ત્યારબાદ છે ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો. કોઈ પણ બે મુદ્દા લખવાના છે તો તેમાં આપણે આમ તો ઘણા બધા એના મુદ્દા છે પણ આપણે કેટલીક વાત કરવા જઈએ તો કે સંચાલકો છે વધારે સંવેદનશીલ બન્યા. બીજું છે તક ઝડપવી. આ સિવાય પણ ઘણા અન્ય મુદ્દા છે જે આ વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવવાના રહેશે. ત્યારબાદ છે તો આ તો આપણો સેક્શન ડી. સેક્શન ડી હવે આગળ જોઈએ આપણે. સંકલનનું મહત્વ જણાવો. સંકલનની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. સંકલન એટલે કોઓર્ડિનેશનની વાત કરવામાં આવી છે કે ધંધાકીય એકમમાં દરેક પ્રવૃત્તિઓ છે અલગ અલગ ભાગ સ્વરૂપે થતી હોય છે. જેમ કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, દોરવણી છે, અંકુશ છે. આ દરેક કાર્ય વચ્ચે અથવા તો દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવું એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આયોજન થયા બાદ તેના આધારે વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવશે અને વ્યવસ્થાતંત્રના આધારે છે એ કર્મચારીઓની ગોઠવણી કરવામાં આવશે. જ્યાં જરૂર પડે ત્યાં કર્મચારીઓને દોરવણી આપવામાં આવશે અને આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. એટલે અંકુશનું પણ સમાવેશ અહીંયા થશે. આ ઉપરાંત જોવા જઈએ તો કે કોઓર્ડિનેશનના કારણે કોઈ પણ પ્રવૃત્તિ છે બેવડાઈ જતી નથી કે કોઈ કાર્ય કરવાનું બાકી રહી જતું નથી. આ ઉપરાંત સંકલનના કારણે છે એ ધંધાકીય એકમના જેટલા પણ સાધનો છે એ દરેક સાધનોનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ. આશા રાખું છું કે અન્ય મુદ્દા આપણે લખ્યા હશે. ત્યારબાદ છે ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્ય. ઉત્પાદન સંચાલનની વાત કરવા જાય તો ઉત્પાદન સંચાલનમાં છે એ ઉત્પાદનનું આયોજન કરવું, ક્યારે કેટલું ઉત્પાદન કરવાનું છે તેનું આયોજન કરવાનું છે, ક્યારે વસ્તુ છે બજારમાં વેચવા માટે મૂકવાની એનું આયોજન કરવાનું છે. આ ઉપરાંત ઉત્પાદન કરવા માટે દોરવણી છે, અંકુશ છે વગેરે કાર્ય કરવાના છે. તો આ તો એનો અર્થ. હવે ઉત્પાદનનું કાર્ય સમજવા જઈએ તો એના કાર્યમાં પહેલું છે કે ઉત્પાદનનું સંશોધન કરવું, જરૂરી દોરવણી આપવી, આ ઉપરાંત જરૂર પડે તે અંકુશની પ્રક્રિયા પણ કરવું. તો આ પ્રમાણે એના કાર્ય રહેશે. ત્યારબાદ છે બે પ્રશ્નો પૂછ્યા છે. સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત અને બીજું છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલું સમજીએ રેખિક સાંકળનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો આમાં વાત કરવા જઈએ તો સંચાલનમાં ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી છે એ દરેક કર્મચારીઓને સત્તા અને જવાબદારી છે તો એ એક સરખા પ્રમાણમાં અને વણતૂટી રાખવી પડશે. જેમ એક સાંકળ બનાવવા માટે થઈ અને દરેક એના કડા છીક સાથે જોડવામાં આવશે ત્યારે સાંકળ બનશે. એવી રીતના ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્યને પાર પાડવા માટે થઈ અને ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી છે એ એક સીધી રેખામાં અથવા તો એકબીજા સાથે કનેક્ટ હોય તેવી રીતના છે એ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પડશે. તો છે એ આયોજન મુજબ કામ થઈ જશે.
માનો કે કોઈ પણ સપાટીએ છે એ સત્તાની છે એ સોંપણી પૂરતા પ્રમાણમાં નથી થઈ, અથવા તો સત્તા વધારે આપવામાં આવી છે. જો સત્તા વધારે હશે તો તેનો દુરુપયોગ થશે, અને જો સત્તા ઓછી હશે તો આયોજન પ્રમાણે આપણે કામ કરી શકશું નહીં. ત્યારબાદ બીજો છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સિદ્ધાંત છે. ફક્ત ધંધાકીય એકમમાં જ નહીં પણ આપણા સામાજિક જીવનમાં પણ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય એવો મુદ્દો છે. પહેલ વૃત્તિ, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી એ ખૂબ જ મહત્વની વાત હોય છે. એકવાર કાર્યની શરૂઆત થયા પછી બાકીના લોકો છે એ કાર્યમાં જોડાઈ જશે. તો એવી જ રીતના ધંધાકીય એકમમાં જ્યારે છે એ કોઈ પણ કાર્યની સોંપણી કરવામાં આવે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ છે પહેલ કરશે, ત્યારબાદ ધંધાકીય એકમના અન્ય કર્મચારીઓ છે તેઓ તેની સાથે જોડાઈ જશે. પણ જો કોઈ શરૂઆત જ નહીં કરે, પહેલ જ નહીં કરે તો આ કાર્ય છે એ અધૂરું રહી જશે. એટલે પહેલ વૃત્તિનો સિદ્ધાંત એ ધંધાકીય એકમ માટે અને આપણા સામાજિક જીવન માટે છે ખૂબ જ મહત્વનો હોતો હોય છે. ત્યારબાદ છે એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજનાઓ. યોજનાના પ્રકાર પૂછવામાં આવેલા છે. પહેલું છે એક ઉપયોગી યોજના. હવે આ યોજનામાં વાત કરવા જાય તો સામાન્ય રીતે ધંધાકીય એકમમાં જે રોજબરોજના કાર્ય કરતા નથી હોતા, પણ કોઈક કાર્ય એવું અચાનક આવી પડે છે કે જે ધંધાકીય એકમે પૂર્ણ કરવું પડે તેમ છે, તો તેના માટે થઈ અને એક ઉપયોગી યોજના બનાવવામાં આવે છે. તેના નામથી જ તે કે જેનો ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો હોય. પાઠ્યપુસ્તકના ઉદાહરણ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડ છે એ પેપર પ્રિન્ટિંગનું કામ છે એ અન્ય કોઈ સંસ્થાને સોંપે. વહાણ બનાવવાનું કામ છે, કોઈ બિલ્ડિંગ કે કોઈ કન્સ્ટ્રક્શનનું કામ છે તો એ બીજા અન્ય કોઈ સંસ્થાને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ આકસ્મિક યોજના. ધંધાકીય એકમમાં બાહ્ય પરિબળોને કારણે ક્યારે શું પરિવર્તન આવે એનો આપણને ખ્યાલ હોતો નથી, પણ આ બાહ્ય પરિબળોને કારણે આપણે આપણા ધંધાકીય એકમમાં પરિવર્તનશીલ લાવવું પડશે, અને એના કારણે જે યોજના આપણે ફરી વખત બનાવવી પડે તો તેને કહેવામાં આવશે આકસ્મિક યોજના. જેમ કે કોરોના આવ્યું એ સમયે છે કોઈ પણ વ્યક્તિએ છે વિચાર્યું ન હતું કે કોરોનાના કારણે આખો દેશ છે લોકડાઉન થઈ જશે. તો એ સમયે ઘણા બધા ધંધાકીય એકમે બહુ સારા આયોજન કર્યા હતા, પણ કોરોનાના કારણે છે એ આ બધા આયોજન છે એ મોકૂફ રાખવા પડ્યા, અને તેના બાદ નવું આયોજન કરવામાં આવ્યું, અને એની માટે થઈ અને વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ પણ વધારે છે એ ઉપયોગી બન્યો છે. ત્યારબાદ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો એવા ધંધાકીય એકમમાં જ્યાં કાર્યને વધારે મહત્વ આપવામાં આવતું હોય, જ્યાં કાર્યમાં વિશિષ્ટકરણની વધારે જરૂરિયાત હોય, એવા ધંધાકીય એકમમાં અથવા તો એવા સંજોગોમાં છે એ ધંધાકીય એકમ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ સ્વીકારતા હોય છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં છે એ વિભાગને મહત્વ આપવામાં આવે છે, જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ આપવામાં આવશે. ત્યારબાદ છે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રની કેટલીક લાક્ષણિકતાઓ બતાવી છે. જેમ કે પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં જે કાંઈ પણ ધ્યેય હોય એ પૂરા કરવા માટે થઈ અને આપણે વ્યવસ્થા તંત્ર બનાવતા હોય છે. ત્યારબાદ છે આયોજન પર આધારિત છે. આયોજન કર્યા બાદ આયોજનના આધારે છે એ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવશે, અને એ પ્રમાણે ધંધાકીય એકમ આગળ કાર્ય કરશે. ત્યારબાદ છે સત્તા અને ફરજોની સોંપણી છે. માનવ પરિબળો છે, પરિવર્તનશીલતા છે જે ધંધાકીય એકમ માટે ખૂબ જ મહત્વની થઈ જતી હોય છે. આ ઉપરાંત આંતર સંબંધોની છે સ્થાપના છે. ત્યારબાદનો સવાલ છે તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમમાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે એવા સમયે છે એ કર્મચારીઓને છે તાલીમ આપવામાં આવશે, અને આ તાલીમ દ્વારા ધંધાકીય એકમ વિશે, ધંધામાં જે કામ થાય છે તેના વિશે કર્મચારીને માહિતી આપવામાં આવશે. અને આ તાલીમ ગોઠવવા માટે થઈ અને ધંધાકીય એકમમાં અલગ વિભાગ ઊભો કરવો પડે છે. આ ઉપરાંત કર્મચારીઓને ધંધાકીય એકમનું કામ શીખવાડવા માટે થઈ અને કાચા માલની જરૂરિયાત પડતી હોય છે, નિષ્ણાતોની જરૂરિયાત પડતી હોય છે, તો તેના આધારે છે એ કર્મચારીઓને આપણે તાલીમ આપી શકીએ. હવે
આ બધો અલગ વિભાગ ઊભો કરવા માટે થઈ, નિષ્ણાતોને ફી દેવા માટે થઈ, અલગ અલગ કાર્ય માટે થઈ અને ખૂબ જ ખર્ચ થતો હોય છે. પણ વિધાન પ્રમાણે જોવા જઈએ તો કે તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. જો ધંધાકીય એકમમાં નવા આવેલા કર્મચારીઓને અથવા તો વર્તમાન કર્મચારીઓને જરૂરિયાત પ્રમાણે સમય પ્રમાણે જો તાલીમ આપવામાં નહીં આવે તો તે કર્મચારીઓ આયોજન મુજબ કામ નહીં કરી શકે. ધંધાકીય એકમમાં કેવી રીતે કામ થવાનું છે, કઈ મેથડથી થશે એ તેને નહીં ખબર હોય અને એના કારણે ઘણી વખત ધંધાકીય એકમમાં છે એ બહુ જ ખરાબ પરિણામો છે એ ભોગવવા પડતા હોય છે. એટલે કહેવાય છે કે તાલીમનો ખર્ચ કરવો ધંધાકીય એકમને પોસાય છે, જ્યારે જે કર્મચારીઓએ તાલીમ નથી મેળવી એના કારણે ધંધાકીય એકમને જે નુકસાન થશે એ ખૂબ જ ખરાબ છે. તેના માટે થઈને તાલીમને છે એ ખર્ચ નહીં પણ એક છે ધંધાકીય એકમ માટે મૂડીરોકાણ ગણવામાં આવે છે અને તેના આધારે ધંધાકીય એકમ છે સારા પરિણામો ભોગવી શકશે. ત્યારબાદ છે અંકુશ પ્રક્રિયાના છેલ્લા તબક્કા વિશે માહિતી આપો. તો અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો એટલે સુધારાલક્ષી પગલાં. વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારે છે એ સુધારાલક્ષી પગલાં છે એ લેવામાં આવશે. પહેલું છે કે પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરવો. જ્યારે આયોજન પ્રમાણે અને અંકુશનું માપનમાં જ્યારે તફાવત ખૂબ જ નાનો દર્શાવતો હોય એવા સમયે ધંધાકીય એકમમાં કોઈ પણ જાતમાં પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત રહેતી નથી. કોઈ પણ એક નાનામથા વિચલનના કારણે છે એ આયોજન પ્રમાણે કામ ન થયું હોય તો એને ત્યાં સ્કીપ કરી દેવામાં આવે છે. એટલે પહેલો મુદ્દો થયો. ત્યારબાદ બીજા પ્રકારે છે બીજા મહત્વના મુદ્દા પ્રમાણે કે પરિસ્થિતિમાં ફેરફાર કરવો. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આયોજન અને આયોજનમાં જે પ્રમાણે કામ થવું જોઈએ તે પ્રમાણે કામ ખૂબ જ મોટો ગેપ આપણને અંકુશમાં જોવા મળશે. હવે આ જે ખૂબ મોટો ગેપ અથવા તો વિચલન છે તે ધંધાકીય એકમ માટે ક્યારેય ફાયદાકારક હોતા નથી. તો તેવા સંજોગોમાં આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડશે. અને ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે આયોજનમાં જે કાંઈ પણ તમારા લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકોમાં જ ફેરફાર કરવા પડે. ઘણી વખત એવું થાય કે ધંધાકીય એકમે જે પ્રમાણે આયોજન કર્યું હોય એના કરતાં વધારે સારું છે એ કામ થયું હોય તો એનો મતલબ એવો થયો કે ધંધાકીય એકમની કાર્યક્ષમતા તો ખૂબ વધારે હતી પરંતુ આયોજન જે કરવામાં આવ્યું તે ખૂબ જ ઓછું કરવામાં આવ્યું હતું. આ પહેલી પરિસ્થિતિ. ત્યારબાદ બીજી પરિસ્થિતિ છે કે ધંધાકીય એકમમાં એટલા લક્ષ્યાંકો ઊંચા રાખવામાં આવ્યા હોય કે જે સુધી પહોંચવું ક્યારે શક્ય જ નથી હોતું. તો તેવા સંજોગોમાં છે એ લક્ષ્યાંકોમાં આપણે ઘટાડો કરવો પડશે. એટલે 3 રીતે ફેરફાર થયો. ત્યારબાદ છે કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડીની વાત કરવા જાય તો ધંધાકીય એકમમાં છે વિદ્યાર્થી મિત્રો એ કોઈને કોઈ કામમાં અથવા તો રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે થઈ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. હવે આ કાર્યશીલ મૂડીમાં ઘણી મૂડી એવી છે કે જે આપણને મળવાનું ડિસિઝન બહુ સાચું પડતું નથી. જેમ કે આપણે દેવાદારો પાસેથી પૈસા લેવાના છે તો દેવાદારો પાસેથી આપણને પૈસા સમયસર ન મળે, પાકતી મુદતે છે એ હુંડીઓ નથી મળતી, અથવા તો બજારમાં માલ વેચવા માટે મુકાયો પણ આપણા આયોજન મુજબ માલ વેચાતો નથી. તો આ પ્રમાણે આપણે જોવા જઈએ તો કે જે કુલ કાર્યશીલ મૂડીમાંથી આપણે જે પૈસા અથવા તો જે મૂડી છે એ સમય સંજોગ અનુસાર આપણને મળતી નથી તે તેમાંથી બાદ કરતા આપણને સહી ચોખ્ખી કાર્યશીલ મૂડી છે મળવાપાત્ર થશે. ત્યારબાદ છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDLની વાત કરવામાં આવી છે. દેશની સૌપ્રથમ ડિપોઝિટરી છે એ NSDL તરીકેની સ્થાપના થઈ હતી. આની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ
અને કેટલાક ધંધાર્થીઓના સહયોગથી કરવામાં આવી હતી, જેની સ્થાપના છે એ 1996 કરવામાં આવી હતી. NSDL છે એક જાહેર કંપની સ્વરૂપે સ્થાપના થઈ હોવાથી તેનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરવા જઈએ તો કે NSDL અને CDSL ને આપણે જે કાંઈ પણ નાણાંની ચૂકવણી છે એ ક્યારેય પ્રત્યક્ષ સ્વરૂપે કરતા નથી. આપણે નાણાંની ચૂકવણી છે અથવા તો જે કાંઈ પણ ફીસ અથવા તો જે કાંઈ પણ ચાર્જીસ દેવાના થાય આપણે જે તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને દઈએ છીએ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ NSDL અથવા તો CDSL ને પૈસા ચૂકવતા હોય છે. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. કોઈ પણ 3 પ્રયુક્તિઓ સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. આમ તો ઘણી બધી પ્રવૃત્તિ છે પણ આપણે ખાલી નામ જોઈએ. પહેલું છે વળતર આપવામાં આવશે. બીજું છે એ કોઈ ધંધાકીય એકમ જે કાંઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતું હશે એની સાથે કેટલીક સંલગ્ન વસ્તુઓ છે એ આપવામાં આવશે. વટાવ આપવામાં આવશે. ત્યારબાદ છે એ ધંધાકીય એકમ છે એ જે વસ્તુનું પ્રોડક્ટ કરે તેનાથી કંઈક અલગ જ વસ્તુ છે એ આપવામાં આવતી હોય છે. તો આ પ્રમાણે કંઈક એની પ્રવૃત્તિઓ થઈ. ત્યારબાદ છે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર ઉદ્ભવેલ હકારાત્મક અસરો વિશે તમારા પ્રતિભાવ આપો. કોઈ પણ 6 પ્રતિભાવ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો વૈશ્વિકીકરણના કારણે છે એ વિદેશો સાથેનો વ્યાપાર છે ખૂબ જ શક્ય બની ગયો. ખાસ કરીને 1991 પછી ભારતમાં જે આર્થિક સુધારા કરવામાં આવ્યા તે ભારત માટે ખૂબ જ મહત્વના રહ્યા. વૈશ્વિકીકરણના કારણે છે એ વિદેશમાં જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું એ ભારતમાં આવવા લાગી. ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે વિદેશોમાં વેચાવા લાગી. તેના કારણે છે વસ્તુનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે ખૂબ જ મહત્વનું વધી ગયું. આ ઉપરાંત વાત કરવા જઈએ તો વિદેશમાંથી આયાત થતી ટેકનોલોજી છે એ આપણા માટે ખૂબ જ મહત્વની રહી. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે જોવા જાય, ઉદ્યોગો ક્ષેત્રે જોવા જઈએ તો વૈશ્વિકીકરણ છે આપણને ખૂબ જ અસર પામે છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રની પણ વાત કરવા જઈએ તો સેવા ક્ષેત્ર પણ છે એ વૈશ્વિકીકરણના કારણે ખૂબ જ મહત્વનું રહ્યું. ત્યારબાદ છે ઓકે, આ હતું વિભાગ ડી. ત્યારબાદ વાત કરવા જઈએ વિભાગ ઈની, જેમાં 5 માર્કના સવાલ આપવામાં આવ્યું છે. પહેલું છે સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વિશે તફાવત કરવાનો છે. સપાટીના અલગ અલગ કાર્ય, સપાટીમાં કોનો સમાવેશ થાય છે, કોણ કોને જવાબદાર છે, કોણ કોને સત્તા આપશે, કોણ કોને હુકમ આપશે વગેરે બાબતો આપણે દર્શાવવાની છે. ત્યારબાદ વાત કરીએ તો કે આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતાઓ. તો આયોજન એટલે પસંદગીનું કાર્ય. ધંધાકીય એકમે નિશ્ચિત કરેલા ધ્યેયને પાર પાડવા માટે નક્કી કરવામાં આવતો કાર્યક્રમ એટલે આયોજન કહેવામાં આવે છે. અને આયોજનની લાક્ષણિકતાઓમાં સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. ત્યારબાદ સર્વપ્રથમ કાર્ય. તો ધંધાકીય એકમમાં આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. એકવાર આયોજન તૈયાર થઈ ગયા બાદ તેના આધારે ધંધાકીય એકમમાં છે એ આગળના બધા કાર્યો છે એ ચાલુ કરવામાં આવશે. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ મહત્વની બાબત એ કે પરિવર્તનશીલતા એ ખૂબ જ મહત્વની બાબત છે. ત્યારબાદ છે સતત પ્રક્રિયા છે, નિર્ણય પ્રક્રિયા છે, ભવિષ્ય સાથે સંબંધ છે, વિકલ્પોની યાદી છે. અન્ય લાક્ષણિકતાઓ પણ છે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે પસંદગીની પ્રક્રિયા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ પૂછાયો છે કે પસંદગીની પ્રક્રિયામાં સૌથી પહેલાં આવકાર અને પ્રાથમિક મુલાકાત આપવામાં આવશે. ત્યારબાદ અરજદારો દ્વારા જે અરજી કરવામાં આવી છે તેનું અરજીપત્રક સ્વીકારવામાં આવશે અને તેની ચકાસણી કરવામાં આવશે. અલગ અલગ કસોટીઓ લેવામાં આવશે, જેમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે, અભિરુચિ કસોટી છે. ત્યારબાદ ઉમેદવાર સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવશે, જેને આપણે ઇન્ટરવ્યૂ તરીકે ઓળખાવીએ છીએ. ભૂતકાળની કારકિર્દીની વાત છે તો ધંધાકીય એકમમાં અરજદારો ભૂતકાળમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો તેની કારકિર્દીનો અનુભવ પણ આપણે લઈ શકીએ છીએ. પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
તબીબી એટલે કે મેડિકલ તપાસ પણ કરાવવામાં આવશે. ત્યારબાદ છે આ બધી પરીક્ષામાં અથવા તો આ બધા સ્ટેજમાંથી પાસ થતા ઉમેદવારને છે એ નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેને આપણે ઓફર લેટર તરીકે પણ ઓળખાવી શકીએ. અને ત્યારબાદ છે કર્મચારીને ધંધાકીય એકમ વિશે પરિચય આપવામાં આવે છે. ત્યારબાદ છે દોરવણીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. તો દોરવણી એટલે માર્ગદર્શન. ધંધાકીય એકમમાં જ્યાં આયોજન પ્રમાણે કામ ન થતું હોય તેવા સમયે કર્મચારીઓને છે એ દોરવણી આપવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. પહેલું છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. ઉચ્ચ મધ્ય અને તળ સપાટીએ છે એ જરૂરિયાત પ્રમાણે દોરવણી આપવામાં આવતી હોય છે. સતત ચાલતી પ્રક્રિયા છે. દોરવણીના કારણે કાર્ય પર દેખરેખ થાય છે. વિશાળ કાર્યક્ષેત્ર છે. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય ત્યાં દોરવણી હોય અને હોય જ. માહિતી સંચાર. માહિતી સંચાર તો દોરવણી વગર ક્યારે શક્ય હોતું નથી. પ્રોત્સાહન છે, જેમાં આર્થિક પ્રોત્સાહન એટલે કે નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. નિમ્નગામી પ્રવૃત્તિ છે. તળ સપાટીથી લઈ અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી સતત છે દોરવણી આપવામાં આવતી રહેતી હોય છે. સંચાલકીય કાર્યનું એક કાર્ય છે અને ખૂબ જ મહત્વ છે, કારણ કે દોરવણીના કારણે છે એ આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. ત્યારબાદનો સવાલ છે બિન નાણાકીય પ્રોત્સાહનો. તો ધંધાકીય એકમમાં કર્મચારીઓને આપવામાં આવતા બિન નાણાકીય પ્રોત્સાહનો. દરેક બાબતે નાણાકીય બાબત છે એનાથી કર્મચારી આત્મસંતોષ પામતા નથી. ઘણી બધી બાબતો એવી છે કે કર્મચારીઓને બિન નાણાકીય પ્રોત્સાહન દ્વારા છે એ પૂરી પાડવામાં આવશે અને એ પ્રમાણે કર્મચારીઓ છે આગળ કામ કરી શકશે. ત્યારબાદ છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ. તો પહેલી જવાબદારી છે અધિકારોનો સભાનપણે દરેક ગ્રાહકે ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ગ્રાહકો છે તેના અધિકારોનો ખોટો ઉપયોગ કરતા જોવા મળે છે. ખોટી જે જાહેરાતો આવે છે તેનાથી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરનારા વેચાણ કરવા માટે થઈ અને કંઈ પણ જાહેરાત બતાવશે, પણ એ જાહેરાત જોનાર અને ખરીદનારે છે એ નક્કી કરવું પડશે કે ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી. ત્યારબાદ છે બિલ માટે આગ્રહ રાખવો પડે. ધંધાકીય એકમમાં છે એ ઘણી વખત છે એ બિલ આપવામાં નથી આવતું, પણ દરેક ગ્રાહકે પોતાની જવાબદારી સમજી અને બિલ લેવું ફરજિયાત છે. સાચી ફરિયાદ. ગ્રાહક માટેના જે કાંઈ પણ હકો આપવામાં આવ્યા છે તેના કારણે ઘણી વખત છે ગ્રાહક એ ખોટી ફરિયાદો છે એ કરતા હોય છે, તો હંમેશા સાચી ફરિયાદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ છે પર્યાવરણનું જતન. નીતિમત્તાની વિરુદ્ધ કોઈ પણ ધંધાકીય એકમે અને ગ્રાહકે છે એ ક્યારેય નીતિમત્તાની વિરુદ્ધ જવું જોઈએ નહીં. થોડા ઘણા લાલચ અથવા તો કોઈ પણ પ્રલોભનને કારણે છે એ નીતિમત્તાની વિરુદ્ધ જતા હોય છે તો એ ન કરવું જોઈએ.